શું? તમે કલ્પના તો કરો રામપરિયા રાઠોડ પરિવાર કે તમે ઠાકોરજીને અત્યારે કેટલા વાલા લાગતા હશો, તમે એના કેટલા કૃપાના અધિકારી બની ગયા. ભલે હું તમે પરમાત્માને ન જોઈ શકતા પણ ઠાકોર તમને જોવે છે, તમારા કાર્યને જોવે છે, તમારી ભક્તિને જોવે છે, તમે જે કંઈ દાન પુણ્ય કરો છો તમારા દાન પુણ્યને પણ જોવે છે સાહેબ. એટલે દુનિયાની પરવા ન કરશો, મારું નામ આવશે કે નહીં એની પરવા ન કરશો, મારું નામ બોલાશે કે નહીં એની પરવા ન કરશો, પણ દાન કરી લો. અવસર છે, જેટલું થાય એટલું દાન કરી લો, જેટલું થાય એટલું દાન કરી લો. એ જોવે છે, એ જોવે છે, એ આંધળો નથી, એ જોવે છે. એકવાર એક ભિક્ષુક, એક યાચક રેલવે સ્ટેશનની અંદર માંગતો માંગતો આમ ચાલ્યો જતો તો ટ્રેન આવી. ત્યાં તો આવીને ઊભી રહી ટ્રેન. એટલે ટ્રેનની બારીમાં હાથ નાખીને માગે, એ કોઈ 1 રૂપિયો આપો, એ કોઈ 2 રૂપિયા આપો, એ કોઈ ગરીબની સેવા કરો, એ કોઈ આંધળાની સેવા કરો. આંધળો હતો, સુરદાસ હતો. તે ટ્રેનની અંદર તમને ખબર હતો એક લો બર્થ હોય, એક મિડલ બર્થ હોય ને એક અપ બર્થ હોય. તે અપ બર્થમાં જે બેઠો હતો ને એને મન થયું કે બિચારો આંધળો છે, લાવીને જરા 5 રૂપિયાની મદદ કરો. ખીચામાં હાથ નાખીને 5 રૂપિયા. હવે ઉપરથી આંબી ન શકે એટલે નીચે વાળાને કીધું, ભાઈ ઓલા આંધળાને જરાક દઈ દો તો. તે ઓલા નીચે વાળાએ કટોરા જેવું હતું નાખ્યું. જ્યાં અવાજ આવ્યો પૈસાનો ત્યાં તો ઓલા આંધળાએ આશીર્વાદ આપ્યા પેલાને, ભાઈ મારો ઠાકોર, મારો ભગવાન, એ તારું હારું કરે. આમ જે આશીર્વાદ આપ્યા એટલે પેલા માણસે કીધું, ભાઈ મેં તમને નથી આપ્યું, આ પૈસા એ ઓલા ઉપર બેઠો છે ને સીટમાં એને તમને આપ્યા. આશીર્વાદ મને શું કામ આપો છો, એને આપો. ત્યારે પેલા આંધળા માણસે બહુ સુંદર જવાબ આપ્યો, સાહેબ જેને રૂપિયા આપ્યા હોય તે, અરે હું તો આંધળો છું, હું તો આંધળો છું, મને ખબર નથી કે કોણે મને પૈસા આપ્યા. પણ એટલું યાદ રાખજે ભાઈ, હું ભલે આંધળો હોઉં પણ મારો ઠાકોર આંધળો નથી. એ તો જેણે આપ્યા એના સુધી જ આશીર્વાદ પહોંચી જશે, એના સુધી જ આશીર્વાદ પહોંચી જશે. જે કોઈ અહીંયા તન મન ધનથી આ પરિવારની અંદર આ પરિવારજનો મદદ કરશે, સેવા કરશે, એ સેવા યજ્ઞ કહેવાશે. અને એ યજ્ઞથી મારો પરમાત્મા બહુ રાજી થશે, અનેક ગણું કરીને દેશે. તુલસી પંખીન કે પીએ ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુબીર, સહાય કરે રઘુબીર. અને હું તો એમ કહું કે આપણે જે કંઈ કમાઈએ ને એ આપણું સામર્થ્ય છે. તમે મહિને 5 લાખ કમાતા હોય, 10 લાખ કમાતા હોય કે 15 લાખ કમાતા હોય, એ તમારું સામર્થ્ય જરૂર છે. પણ કમાયેલી સંપત્તિને હું ને તમે આવા પરોપકારને અર્થે, ધર્મ કાર્યને અર્થે વાપરીએ, સદુપયોગ કરીએ તો એ જ સંપત્તિમાં આપણું સ્વામિત્વ છે. સ્વામિત્વ એટલે આપણો હક, સ્વામિત્વ એટલે એ સંપત્તિના આપણે માલિક. કઈ સંપત્તિના આપણે માલિક છીએ? જેટલી દાન પુણ્ય થાય એટલી જ સંપત્તિના આપણે માલિક. બાકી જેટલી સંપત્તિ ભેગી કરશો એ સામર્થ્ય ખરું, પણ એ સંપત્તિ આયને પડી રહેવાની છે. આ બધું મૂકીને આપણે જતા રહેવાનું. એટલે થાય તો દાન કરી લેજો, અને એવી રીતે દાન કરી લેજો કે આ હાથે દાન કરો તો આ હાથને ખબર શું પડે, દાન કરો હાથને ખબર ન પડે, એમ દાન પુણ્ય કરી લેજો. તેમ છતાં અમારા રામપરિયા રાઠોડ પરિવારે તો સુંદર વ્યવસ્થા રાખી છે કે જે જે તન મન ધનથી અહીંયા સેવા કરશે, અમારા પરિવારજનો, અમારે એમનું સ્વાગત કરવું છે, અમારે એમનું સન્માન કરવું છે. ત્યાં સુધી કે સામાન્ય એક બ્લડ ડોનેશન જેવો એક સેવા યજ્ઞ હોય, રક્તદાન જેવો એક સેવા યજ્ઞ હોય, એની અંદર પણ જે જે ભક્ત પરમાત્માનો રક્તદાન કરશે અમારે એમને પણ સન્માન પત્રથી નવાજવા છે. એમનું પણ અમારે રામપરિયા રાઠોડ પરિવારે સન્માન કરવું છે. આવી જેમની ભાવના રહેલી છે ભક્તો, સેવા યજ્ઞની અંદર ફૂલ ને ફૂલની પાકડી દાન પુણ્ય કરી લેજો. અવસર છે. હે આવો મને ભૂલાઈ જાય. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. એ આવી જાય યાદ, પણ થોડુંક આમ કરવું પડે.
ધીમે ધીમે જોયા હે આવો જીવનમાં લાભ ફરી કદી ન મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે વારે વારે માનવ દેહ ફરી ન મળે મારો લખ રે નવરો છે એમ આવી જાય એમ મળી જાય. અરે સાહેબ, એને પ્રાપ્ત કરવા માટે કંઈક મહેનત કરવી પડે. તો અહીંયા તો મને વિશ્વાસ છે કે દરેક ભક્તોને મોહન મળવાનો જ છે. અને હું તો એમ કહું કે મોહન મળી ગયો છે ને એટલે આવું કાર્ય થાય છે. આ મોહન મળી ગયો છે નહીંતર આવું કાર્ય ન થાય. જેને મળી ગયો હોય એને જ તો મહિમા હોય, અને મહિમા હોય ત્યારે તો આવું કાર્ય થાય. તો વધારે કઈ ન કહેતા અવસર છે માટે કરી લેજો, મહેનત કરી લેજો. કારણ કે જ્યાં ભગવાનના ભક્તો આવો સેવાનું કામ કરતા હોય, ભગવાનના ભક્તો ગુણગાન કરતા હોય, ત્યાં પરમાત્મા એનો નિવાસ છે. સ્વયં પરમાત્મા કહે કે હું મારો ભક્ત બેઠો બેઠો ગાતો હોય તો ઉભો ઉભો સાંભળું, અને મારો ભક્ત જો ઉભા ઉભા ગાય ને તો હું નાચતો નાચતો એને સાંભળું. તે ભક્તે ભગવાનને પ્રશ્ન કર્યો, તમારો ભક્ત નાચતો નાચતો એ તમારા ગુણગાન ગાય તો તમે શું કરો? ત્યાં તો પરમાત્મા કે જો મારો ભક્ત નાચતો નાચતો મારા ગુણગાન ગાય તો પછી હું એને દંડવત પ્રણામ કરું, હું એને દંડવત પ્રણામ. કારણ કે ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम्. મારો ભક્ત મારું જેમ ભજન કરે, સાહેબ પરમાત્મા એમ કહે કે હું પણ મારા ભક્તનું એવી જ રીતે ભજન કરું છું, એવી જ રીતે ભજન કરું છું. તો ભગવાન જ્યારે સુધામ ગમન કરે છે ત્યારે ધર્મ એ જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં ધર્મનો નિવાસ છે. 6 પ્રશ્નોનો આ રીતે સિદ્ધ પુરાણીએ ઉત્તર આપ્યો છે. અને હવે શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન ફરીવાર કર્યો કે આ ભાગવત વ્યાસજીએ કેની પ્રેરણાથી રચ્યું અને ક્યારે રચ્યું? ત્યારે સૂત ઉવાચ દ્વાપરે સમનુત્રાપ્તે ત્રિદિવે યુગપર્યયે જાતઃ પરાશરાદ્યો વાસવ્યા કલયા હરે. જ્યારે હે શૌનકાદિ ઋષિઓ, દ્વાપર યુગ આવ્યો છે ત્યારે પરાશરના પત્નીના માધ્યમથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે ને એ પુત્ર રત્ન અન્ય કોઈ નહીં, સ્વયં વેદ વ્યાસજી પ્રગટ થયા છે. બોલ વ્યાસ નારાયણ ભગવાન. વ્યાસજી એ પરાશરના પુત્ર છે એટલે એક નામ વ્યાસજીનું પારાશર્ય પણ છે. ભગવાનનો જ્ઞાન અવતાર છે. બદ્રિકાશ્રમમાં બોર ખાઈને તપશ્ચર્યા કરી એટલા માટે વ્યાસજીનું એક નામ બાદરાયણ પણ પડ્યું, એક નામ કૃષ્ણ દ્વૈપાયન પણ છે. વળી વેદોનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ પણ નામ પડ્યું, વિસ્તારયતિ ઇતિ વ્યાસ. એવા મહર્ષિ વેદ વ્યાસજી એકવાર પોતાના આશ્રમમાં ખિન્ન માનસ ઉદાસ ચિત્તથી બેઠા છે. એવામાં દેવર્ષિ નારદ પધાર્યા. આજ સંતના આશ્રમમાં સંત પધાર્યા. સંતને જોઈને સંત રાજી થયા. દેવર્ષિ નારદને આજ વ્યાસજી પ્રણામ કરે છે કે દેવર્ષે પ્રણામ. દેવર્ષિ નારદે વ્યાસજીને પ્રણામ કર્યા અને વ્યાસજીના ચહેરા ઉપર જ્યાં જોયું ત્યાં તો વ્યાસજીના વદન ઉપર એકદમ ઉદાસીનતા છવાયેલી દેખાણી. તુરંત નારદજીએ પૂછ્યું છે કે હે વ્યાસજી, તમે તો ભગવાનના સંત છો, ભગવાનના તમે તો ભક્ત છો, તમે કેમ ઉદાસ છો? આવી ઉદાસીનતા તમને થોડી શોભો? વળી તમે કેટલા શાસ્ત્રો રચ્યા હોય,
આટલા બધા જ્ઞાની અને આટલું બધું દિવ્ય જ્ઞાન જેની અંદર હોય એ માણસ આવો ઉદાસ શોભે ખરી? તમારી ઉદાસીનતાનું કારણ કહો. તમે તો હરિનો દાસ ક્યારેય ન થાય ઉદાસ. જી હા, ફકીરોનું જીવન જુઓ, સંતોનું જીવન જુઓ, સાધુઓનું જીવન જુઓ. એમના જીવનમાં ક્યારેય ઉદાસીનતા ન હોય અને આઠે પહોર આનંદ હોય. અને એટલા માટે ગંગા સતી ને પાનબાઈ ગાય હોય. શું કહે? હરખ ને શોકની જેને એ આવે નહીં એ દુખીને એને આઠે પહોર રે આનંદ રે. હરખ ને શોકની જેને એ આવે નહીં દુખીને એને આઠે પહોર રે આનંદ. હે મેરું તો લગે પણ જેના હે મનડા લગે પનવા એ ભલે 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 એ ભાંગી પડે એ બ્રહ્માંડ એ ભલે ભાંગી પડે એ બ્રહ્માંડ. હરખ ને શોક નહીં. સાચું સાધુ હોય એને એ રીતે ન આવે. એને તો આઠે પોર આનંદ હોય, આઠે પોર એને મોજ હોય. તો તમે કેમ આટલા દુઃખી? એટલે વ્યાસજીએ કહ્યું કે મેં 17 પુરાણોની રચના કરી, તેમ છતાં આટલા પુરાણ શાસ્ત્રો રચ્યા, મને હૃદયમાં શાંતિ મળતી નથી, મને સંતોષ થતો નથી. બસ આ જ મારા દુઃખનું કારણ છે. દેવર્ષિ નારદ 2 મિનિટ આંખો બંધ કરીને જાણી લીધું અને પછી તરત કહ્યું, જો વ્યાસજી માફ કરજો, ખરાબ ન લગાડતા, પણ સાચી વાત કરીશ. સાધુ છું ને એટલે સાચી વાત કરીશ. તમે અત્યાર સુધી 17 પુરાણો રચ્યા, એકેય પુરાણની અંદર તમે ભક્તિની વાત કરી? બધા પુરાણોમાં તમે જ્ઞાન અને વૈરાગ્યની વાતો જ કરી. પણ સાહેબ, આગળ સમય બહુ ખરાબ આવે. આગળ તમારા અજ્ઞાન અને વૈરાગ્યની વાતોને કોઈ સમજી નહીં શકે. માટે હે વેદવ્યાસજી, હવે જ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા છોડો. હવે ભક્તિનું જ્યાં નિરૂપણ હોય, ભક્તિની ગંગા જ્યાં પ્રવાહિત થતી હોય, એવો પ્રવાહ એનું નિર્માણ કરો. કેતા એવું શાસ્ત્ર રચો કે જેમાં ભક્તિનું નિરૂપણ હોય. કારણ કે ભક્તિ વગર બધું બેકાર છે. અરે ભક્તિ વગરના જેટલા શાસ્ત્રો છે એ તો વાયસમ તીર્થમ, કાગડાઓનું બેસવાનું સ્થાન છે. કાગડાઓનું બેસવાનું સ્થાન એટલે ઉપકરડો. હે, જેની અંદર ભક્તિનું નિરૂપણ નથી એ શાસ્ત્રો તો વાયસમ તીર્થમ છે. ભક્તિનું નિરૂપણ હોય એવું શાસ્ત્ર વચો. એટલે હવે વ્યાસજીએ નારદજીની પ્રેરણાથી 18મું પુરાણ શ્રીમદ ભાગવત રચ્યું. દેવર્ષિ નારદ કહે છે કે આ જન્મની અંદર મારું નામ નારદ છે. દેવતાઓએ મને આ વીણા આપી છે, દેવર્ષિની મને ઉપાધિ મળી છે. આઠે પહોર આનંદ મને વ્યાપેલો હોય છે. પરમાત્માનું નામ હંમેશા લીધા કરું છું. એ નારાયણ એના લોકમાં પણ જાઓ, મહાદેવના પણ લોકમાં જાઓ, બ્રહ્માના લોકમાં પણ જાઓ. સર્વત્ર મારી ગતિને કોઈ રોકી શકતો નથી. આ બધી વસ્તુની પાછળ જો કોઈ કારણ હોય તો પૂર્વ જન્મમાં મેં કરેલી પરમાત્માની ભક્તિ, એને કારણે જ આ જન્મની અંદર મારી આટલી બધી ખ્યાતિ છે. વ્યાસજીએ તરત કહ્યું, તમને તમારો પૂર્વજન્મ યાદ છે? તો કે હા યાદ છે. એમ તો જરાક નારદજી કહો ને, પૂર્વજન્મમાં તમે શું હતા? હવે દેવર્ષિ નારદ પોતાના પૂર્વજન્મની કથા વ્યાસજીને કહે છે કે પૂર્વજન્મમાં હું દાસી પુત્ર હતો. મારી માં શ્રોત્રિય બ્રાહ્મણોને ત્યાં ઘરનું કામ કરતી, ઠામ વાસણ ઉટકે, કપડાં ધોવે અને જે કાંઈ પૈસા દ્રવ્ય મળે એમાંથી અમારી આજીવિકા ચલાવતા. મારી માને માટે હું એકલો આધાર અને મારે માટે મારી માં એકલી આધાર. હે, મારો બાપ તો હતો ને. મારી ઉંમર એ સમયે 6-7 વર્ષની, નાનકડો બાળક. અમારા ગામમાં એકવાર ચાતુર્માસ નિમિત્તે સંતો પધાર્યા. સંતોએ એવો સત્સંગ ચલાવ્યો, મને પણ સત્સંગનો એવો રંગ લાગ્યો. સંતોના સાનિધ્યમાં જવા લાગ્યો, સંતની સેવા કરવા લાગ્યો અને સંતની માયા મને એવી લાગી રાતને દિવસ એમની સેવા કરવા લાગ્યો. સંતો જે કહે એ બધું સાંભળ્યું. એકવાર સંતોએ એવું કહ્યું કે સંતોની એથી પતરાવળી જે ઉપાડે
એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે સંતોએ જ્યારે જમી લીધું ત્યારે એમણે હેઠો પ્રસાદને ગ્રહણ કર્યો અને એમની પતરાવળીને ઉઠાવી અને જાણે મને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ, મારા બધા પાપો બળીને ખાખ થઈ ગયા. પછી તો સંતો જ્યારે ચરણ સેવાનું કહે ત્યારે ચરણ સેવા કરું, ક્યારેક એ સંતોને જલપાન કરાવું, ક્યારેક એ સંતોને પીરસવાની સેવા કરું. આ રીતે એ સંતોને હું બહુ વાલો લાગવા લાગ્યો. સંતોને મારા પ્રત્યે પ્રેમ ભાવ થયો, મને પણ સંતોને પ્રત્યે પ્રેમ ભાવ થયો. પણ હે વ્યાસજી, આ પ્રેમ ભાવ એ લાંબા સમય સુધી રહ્યો, કારણ કે ચાતુર્માસ પૂરા થયા અને હવે તો સંતો એ મને છોડીને જવાની તૈયારી કરતા હતા. હું એમના ચરણમાં પડ્યો કે હે સંતો, મને છોડીને શું કામ જાઓ છો? યાદ રાખજો ભક્તો, બે વ્યક્તિ બહુ દુખી કરે છે. એક સજ્જન માણસ બહુ દુખી કરે ને એક દુર્જન માણસ બહુ દુખી કરે. આ બંને દુખી કરે છે. પણ સજ્જન જ્યારે જતો હોય ત્યારે દુખી કરે, દુર્જન જ્યારે આવતો હોય ત્યારે દુખી કરે કે આ આવ્યો હવે કંઈક ધનોત્પન્નોત કાઢી નાખશે, કંઈક ઊંધા જતું કરી નાખશે. બંને દુખી કરે, પણ એક જાતો હોય ત્યારે દુઃખ થાય અને એક આવતો હોય ત્યારે દુઃખ થાય છે. સંતોની વિધાય એ બહુ વસમી હોય છે. કોઈએ તો સાહિત્યની ભાષામાં કેવું સુંદર કહી દીધું કે સજ્જન સંગોમાં હે ઈશ્વર, પેલા તો સજ્જનનો મને સંગ જ ના કરાવજો, અને સંગોમાં વિરહો અસ્તુતે, જો કદાચને સંગ કરાવો તો એનો અમને વિયોગ ન કરાવશો, અને કદાચને વિયોગ કરાવો તો પછી જીવવાની આશા ન રહેજો, તો પછી જીવવાની આશા ન રહેજો. આહા, કેવી ભાવના હશે. સંતો જાય છે, મને ગમતું નથી, મેં સંતોના ચરણ પકડ્યા, મારે પણ તમારી સાથે આવવું છે. ત્યારે સંતોએ મને કહ્યું કે તારી માની તારા ઉપર જવાબદારી છે દીકરા, તારે મારી સેવા કરવી છે, વાત સાચી, પણ સેવા કરતા પણ કર્તવ્યનું બંધન એ મોટું છે. તારા ઉપર કર્તવ્ય છે, તારા ઉપર જવાબદારી છે. એટલે તારી માની સેવા કરી લે. તારી માની જવાબદારીમાંથી જ્યારે તું મુક્ત થઈ જઈશ ત્યારે તું અમારી સાથે અવશ્ય આવજે. અત્યારે તું અમારી સાથે ન આવી શકે. સંતો મને છોડીને જતા હતા અને સંતોની વિદાય મને એટલી વસમી લાગી કે હું ચોધાર આંસુએ રડતો. આંખમાંથી દડ 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 આંસુઓ વહે છે. વાત પણ સાચી, સંતો એ માયાળુ હોય છે. એવી માયા લગાવે, એવી માયા લગાવે, પણ એ સંતોની માયા મને ને તમને ઈશ્વરની સાથે જોડે એવી માયા હોય છે. અને દુર્જનોની માયા એવી હોય છે કે જે મને ને તમને ઈશ્વરથી વિમુખ કરી નાખે છે. અને એટલા માટે આપણું સાહિત્ય બહુ સુંદર ગાય છે હો કે સંતો તારી શેર છાયા રે લાગી જાય સૌને માયા રે. એ સંત કેવો તો કલ્પ વૃક્ષ જેવો, એ નાય તો લાકડું ગણાય. કોઈ સાધુને કલ્પ વૃક્ષની ઉપમા આપી એટલે કવિરાજ કહે કે ના ના, સાચો સાધુ એ કલ્પ વૃક્ષ જેવો ન ગણાય, કારણ કે કલ્પ વૃક્ષ ભલે મનોકામનાને પૂરી કરતું હોય પણ ગમે એમ તો લાકડું છે, લાકડું. એટલે કોઈ સાધુને પારસમણીની ઉપમા આપી તો પછી સાધુ એ પારસમણી જેવો. ત્યારે એક સંતે આગળ આવીને કહ્યું કે ના ના, સાચો આપણા ભારત દેશનો સાધુ એ પારસમણી જેવો પણ નથી, કારણ કે પારસમણી એનો સંગ લોઢાને થાય તો લોઢું કંચન બને છે, સુવર્ણ બને છે, પણ પારસમણીનો સંગ લોઢાને થાય તો લોઢું પારસમણી બનતો નથી. હા, સોનું બને છે પણ લોઢું પારસમણી બને છે નથી બનતું ને. એનો મતલબ પારસમણી પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ એ લોઢાને આપી શકતું નથી. જ્યારે સાચો ભારત દેશનો સાધુ એનો કોઈ સંગ કરે ને સાહેબ, તો એ સાધુ સામે વાળાને પણ સાધુ બનાવી દે છે, સાધુ બનાવી દે છે. એટલા માટે સાચા સંતને પારસમણીની ઉપમા પણ ન ઘટે. એક વાર વિવેકાનંદજી હિમાલયની યાત્રાએ ગયા. આશ્રમ હિમાલયની તળેટીમાં હતો. બેસીને રાત્રિએ સંતની સાથે સત્સંગ કર્યો. સત્સંગ દરમિયાન સાધુએ કહ્યું વિવેકાનંદજીને,
હે વિવેકાનંદજી, સાચા સંતનો જે સંગ કરે ને એ તો સાધુ જેવો બની જાય, એ તો સંત જેવો બની જાય. વિવેકાનંદજીએ કહ્યું, તમે કહો છો કે સાચા સંતનો કોઈ સંગ કરે તો સંત એને સંત બનાવી દે, એવું કોઈ ઉદાહરણ, એવો કોઈ ઇતિહાસ તમારા ધ્યાનમાં છે ખરો? એટલે પેલા સંતે કહ્યું, હા, એક ઇતિહાસ છે, સાંભળ. એકવાર આવો જ એક આશ્રમ હતો. રાત્રિના સમયે સંત સૂતા હતા. અચાનક રાત્રિના સમયે આશ્રમની અંદર ચોરી કરવાના આશયથી એક ચોર આવ્યો. સંતના આશ્રમની અંદર ચોરી કરવા માટે વસ્તુ પદાર્થ દ્રવ્ય એને શોધી રહ્યો છે, પણ કઈ મળ્યું નહીં. એક ઓરડી હતી, ઓરડીમાં ગયો. તે ઓરડીની અંદર તાંબાના અને પિત્તળના અને બધા વાસણ પડ્યા હતા, ઘણા બધા. કોઈ રસોઈ બનાવવા માટે નાપી ગયા હોય, એનો કોથળો ભર્યો. અને કોથળો ભરી કઈ વાંધો નહીં, વાસણ હી સહી, આને વેચીશ તો થોડાક રૂપિયા આવી ગયા. કોતરો નાખ્યો ખભા ઉપર ને આમ દરવાજો ખોલીને ભાગતો તો ત્યાં તો ઓલો સાધુ જાગી ગયા. જ્યાં સાધુ જાગ્યા ત્યાં તો સાધુએ પાછળ દોટ મૂકી, હવે આગળ ચોર ભાગે છે, પાછળ પાછળ સાધુ આગળ ચોર ને પાછળ. થોડી વાર થઈ ત્યાં તો ઓલો ભારે કમ કોથળો ઉપાડીને દોડે કેટલું સાહેબ. થોડેક દૂર ગયો ને ત્યાં તો આ સાધુ એને પકડી લીધો. અને જ્યાં પકડી લીધો ત્યાં તો કોતરાનો પેલો ઘા, અને બે હાથ જોડીને સાધુના પગમાં પડીને, હે મને મારશો નહીં, હે મને બચાવો, હે મને મારશો નહીં, ગામના લોકોને કહેશો નહીં, હે મને જેલમાં પુરાવી ન દેતા. ત્યારે ઓલા સાધુએ કહ્યું, પણ ભાઈ તું હાથ પગ હું કામ જોડે? હું તને ક્યાં મારવા આવ્યો છું? હું તને ક્યાં પકડવા આવ્યો છું? કે હું તને જેલમાં પૂરી દેવા આવ્યો છું? કે ગામના લોકોને પકડાવી દેવા આવ્યો છું? નહીં, તો શું કરવા આવ્યા છે? અરે હું તો તારી પાછળ એટલા માટે દોડ્યો કે તું આ સામાન્ય ઠામ વાસણને ઉપાડીને લઈ જા છો, એનાથી હું વળશે, એનાથી તારી આજીવિકા કેમ ચાલશે? ઘણા સમય પહેલા મારો એક ભક્ત છે, મારો યજમાન છે, મને ચાંદીના ઘણા બધા પાત્ર દઈ ગયો છે પૂજા પાઠ કરવા માટેના. તે આ પૂજા પાઠના ચાંદીના પાત્ર લઈને હું તારી પાછળ દોડ્યો છું. લે, આ ચાંદીના પાત્ર છે, એને રાખ, એને વેચીશ તો તને ઘણું બધું દ્રવ્ય મળશે અને તારી આજીવિકા ચાલશે. એટલે તને પકડવા નહીં, પણ તને આ બધું આપવા માટે થઈને તારી પાછળ દોડ્યો છું. આમ જ્યાં સાધુએ વાત કરી ત્યાં તો પેલા ચોરની આંખમાં આંસુ આવી ગયા. અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે ભારત દેશનો સાધુ, એની સાધુતા કેવી હોય, પણ આજ તો મેં સાધુતા મારી નજરની સામે જોઈ. મારા જેવો ચોર તમને મારા પ્રત્યે આટલી બધી દયા આવી, ઠેઠેથી દોડીને તમે મને પકડ્યો અને પકડીને મને મારવાને બદલે, મને જેલમાં પૂરી દેવાને બદલે તમે મને ચાંદીના પાત્રો આપો છો. અરે ભલા માણસ, એમાં શું છે? હું તો સાધુ, હું તો અકિંચન, મારે રાખીને શું કરવું? અમે તો ત્યાગી જીવન જીવીએ. પણ દીકરા, એમ લાગે છે કે તારે જરૂરત છે એટલે આ મજબૂરીને કારણે ચોરી કરવા આવ્યો. તારે જરૂરત છે દીકરા, તું રાખ, તારે જરૂરત છે. આવી ભારત દેશના સાધુની સાધુતા જોઈ. એ ચોર એ જ સમયે ચોરી કરવાનું બંધ કરે છે, આશ્રમની અંદર રહેવા લાગ્યો અને સાધુની સેવા કરવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો કે સેવા કરતા કરતા, જ્ઞાનની પ્રાપ્તિ કરતા કરતા, સત્સંગ સાંભળતા સાંભળતા એ ચોર મટી અને સંત બની ગયો. ચોર મટીને સંત બની ગયો. વિવેકાનંદજી આ વાત સાંભળીને બહુ રાજી થઈ ગયા. ઓહો મહાત્માજી, તમે તો બહુ સરસ મજાની મને વાત સંભળાવી, બહુ સરસ મજાનો ઇતિહાસ સંભળાવ્યો. તો હવે મહેરબાની કરીને કહો કે એ ચોર કે જે ચોર બનીને સંત બન્યો, એનો આશ્રમ અત્યારે ક્યાં છે? એ ચોર અત્યારે ક્યાં છે? એ સંત બનેલો ચોર અત્યારે ક્યાં છે? ત્યારે પેલા મહાત્માએ કીધું, એ વિવેકાનંદજી, એ ચોર અન્ય કોઈ નહીં, એ ચોર આજ તમારી સામે જ બેઠો છે. હું જ એ સાધુ છું કે પેલા ચોર હતો અને પછી ચોર મટીને હું સાધુ થયો. એટલે કોઈ સંતને પારસમણીની ઉપમા આપી. પારસમણીની ઉપમા પણ સાચા સાધુને ન ઘટે, કારણ કે પારસમણી લોઢાને કંચન બનાવે છે. પારસમણી પોતાનું રૂપ એ લોઢાને આપતો નથી. જ્યારે ભારત દેશનો સાધુ એ તો સામે વાળાને પણ સંત રૂપ બનાવી દે છે. એટલા માટે એ સંત કેવો કલ્પવૃક્ષ જેવો એના
જાદુ ભરે એ નાજે તારી સૃષ્ટિ નવે સંતો શેરે છાયા સંતો મારાથી વિદાય લઈને જતા રહ્યા અને હું ચોધાર આંસુએ રડતો રહ્યો. પછી તમારી માની સેવા કરતો અચાનક બન્યું એવું સર્પદંશથી મારી માતાનું અવસાન થયું અને મારી માતાના બંધનમાંથી હું મુક્ત થયો. માતાની ઉત્તર ક્રિયા કરીને હું ઉત્તર દિશા તરફ રવાના થયો. મારી માતાનું અવસાન થયું પણ મને દુઃખ નથી, ઉલટાનું હું રાજી થયો, કારણ કે એક કર્તવ્યનું બંધન હતું, એ બંધનમાંથી હું મુક્ત થયો. હવે હું શાંતિથી ભગવાનનું ભજન કરીશ. સાચા સંતો હોય, સાચા ભગવાનના ભક્ત હોય કે જે ભગવાનના મહિમાને જાણતા હોય, એ દૈહિક સગા સંબંધીઓ જે હોય એના જન્મ ઉપર કે એના મૃત્યુ ઉપર શોક ન મનાવે, એને શોક ન થાય, એને દુઃખ ન થાય. નરસિંહ મહેતા કોઈ જઈને કહે, અરે નરસિંહ મહેતા ભારે કરી તમારી તો રોટલા ઘરવા વાળી ગઈ. ત્યાં તો નરસિંહ મહેતા શું ભલે ને ભાઈ મારી હતી ઘરવાળી, તમે હું કામ દુઃખી થાવ છો? હવે તો ભલું થયું, ભાંગી જંજાળ ને સુખેથી બચશો. શ્રી ગોપાલ સુખેથી બચશો. શ્રી ગોપાલ એ હરિ સુખ